તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 13. તો 13મો સવાલ કંઈક આવો આપેલો છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે ત્યારે તેમાં પહેલો સવાલ આપેલો છે કે અવિભાજ્ય સંખ્યા મળે. બીજો સવાલ આપેલો છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. અને ત્રીજો સવાલ આપેલો છે કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો આપણે પહેલા જે રીતે કરતા હતા એ જ રીતે સૌથી પહેલા તો સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું. તો જોઈએ આનો ઉકેલ. સૌથી પહેલા તો સંભાવનાનું સૂત્ર શું થાય? સંભાવના કોઈ પણ ઘટના ઈ બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. એના પછી આપણે જે કુલ પરિણામોની સંખ્યા હોય જે સવાલમાં તે શોધી લઈએ. તો અહીંયા કુલ પરિણામોની સંખ્યા, તો સવાલ શું આપેલો હતો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે ત્યારે. હવે આપણને ખબર છે કે પાસાને જ્યારે એકવાર ફેંકવામાં આવે ત્યારે ત્યાં શક્ય પરિણામો કેટલા થાય? 6. કેટલા પરિણામો શક્ય થાય? 6. કયા કયા 6 પરિણામો શક્ય થાય? પાસા ઉપર 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે અથવા તો 6 આવી શકે. આ 6 અંકો પાસા ઉપર આવી શકે. હવે જોઈએ આપણો પહેલો સવાલ શું આપેલો છે કે અવિભાજ્ય સંખ્યા હોય. તો એને લઈ લઈએ આપણે ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. તો 1 થી 6 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો સૌથી પહેલા તો આવશે 2, એના પછી આવશે 3, એના પછી આવશે 5. આ 3 સંખ્યાઓ જે છે એ કઈ એવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જાય? 3. તો આપણે લખી શકીએ કે સંભાવના એ બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી છે? 3 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 6. 3 દુ 6. તો આપણો જવાબ થઈ જશે 1/2. એટલે કે અવિભાજ્ય સંખ્યા મળે જ્યારે એક પાસો ફેંકવામાં આવે ત્યારે તેની સંભાવના થઈ જશે 1/2. એના પછી જઈએ આપણા બીજા સવાલ ઉપર. તો બીજો સવાલ આપેલો છે કે એને લઈ લઈએ આપણે ઘટના બી. બીજો સવાલ આપેલો છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. હવે 1 થી 6 ની અંદર 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ થાય? તો 2 અને 6 વચ્ચે આવશે 3, 4 અને 5. તો અહીંયા પણ કેટલી સંખ્યાઓ મળી? આપણને 3 સંખ્યાઓ મળી. તો સંભાવના બી આપણે લખી શકીએ ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થશે? 3 ભાગ્યા કુલ પરિણામો કેટલા હતા? 6. 3 દુ 6. તો ફરીથી આનો જવાબ શું મળ્યો આપણને? 1/2. સમજી ગયા? એના પછી ત્રીજા સવાલ ઉપર જઈએ. ત્રીજો સવાલ આપેલો છે કે અયુગ્મ સંખ્યા હોય એટલે કે પાસો ફેંકવામાં આવે અને પાસા ઉપર આપણને અયુગ્મ સંખ્યા મળે. હવે 1 થી 6 માં અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. 1 થી 6 માં એકી સંખ્યાઓ કેટલી કેટલી આવે? 1 આવશે, 3 આવશે અને આવશે 5. તો અહીંયા પણ કેટલી સંખ્યાઓ મળી આપણને? 3 સંખ્યાઓ. તો આપણે લખી શકીએ કે સંભાવના સી ઘટના માટે ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 3 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા હતી 6. તો આનો પણ જવાબ થઈ જશે 1/2. તો આપણને જે 3 સવાલ આપેલા હતા 3 નો આપણને જવાબ શું મળ્યો? 1/2.